સાંસદમાં રાહુલ ગાંધીના નિવેદનને લીધે સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે સુરત શહેરમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે। ભાજપના એક કાર્યકરે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી। સાંસદમાં રાહુલ ગાંધીએ આપેલ નિવેદનનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે સુરત શહેરમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે। ભાજપના એક કાર્યકરે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને રાહુલ ગાંધી સામે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે। રાહુલ ગાંધીના નિવેદનને લઈને ગુનો નોંધવા માટે અરજી કરવામાં આવી છે। શું નામ તમારું? મુકેશ ગુજરાતી। મુકેશભાઈ, શું અરજી કરી છે, શું કારણથી? રાહુલ ગાંધીએ સંસદમાં જે બફાટ કર્યો છે કે ભાઈ હિન્દુ હિંસક છે, તો તેના માટે અમે સિંગણપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે। તેના પર કેસ ગુનો દાખલ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય, કારણ કે હિન્દુ હિંસક છે એવું એ વારંવાર બોલે છે। ક્યારેક બોલે છે આતંકવાદી છે, હિન્દુ આતંકવાદી। મુંબઈ હુમલા વખતે આવું નિવેદન કોંગ્રેસમાંથી આવ્યું હતું। એટલે વારંવાર હિન્દુને ટાર્ગેટ કરી રહ્યા છે અને દેશની શાંતિ ડોળવાનો પ્રયાસ કરી રહ્યા છે। એના માટે મેં કાયદેસરની કાર્યવાહી કરવા એક અરજી દાખલ કરી। રાહુલ ગાંધીના વિરોધમાં ફોજદારી ફરિયાદ આપી છે। તે વારંવાર હિન્દુ વિરોધ બોલીને હિન્દુનું અપમાન કરે છે, વારંવાર હિન્દુ વિરોધી। विपक्ष के नेता तरीके राहुल गांधी जी को ये बोलने में शर्म आना चाहिए कि उनने जो संसद में बात बोली है कि भारत के हर एक हिंदू हिंसावादी है। मैं उनको सनातन धर्म का उनने अपमान किया है। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत।